ગામમાં બધે ફરવાનું, રાને વધાવે બધાય જમાડે। દુનિયા ભલે હાઈટેક બની ગઈ હોય પરંતુ ગામડાઓમાં આજે પણ જૂની પરંપરાઓ જીવંત જોવા મળી રહી છે। લોકોના કષ્ટ દૂર કરવા અને મનોકામના પૂર્ણ કરવા રા મદદરૂપ બને છે। ઘરે ઘરે જઈને ત્યાં એ મહિલાઓ એ વરરાજા સમાન રાને પોંખે છે અને આશીર્વાદ લે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। તો આ તરફ સમાચારોમાં આગળ વાત જૂનાગઢની કરીએ તો વંથલી તાલુકાના ધંધુસર ગામમાં અજીબો ગરીબ હોળીની ઉજવણી કરવામાં આવે છે। દુનિયા ભલે હાઈટેક બની ગઈ હોય પરંતુ ગામડાઓમાં આજે પણ જૂની પરંપરાઓ જીવંત જોવા મળી રહી છે। ધંધુસર ગામમાં અનોખી રા ઉત્સવની ઉજવણી અને માન્યતા જોડાયેલી છે। ગામના લોકોની માન્યતા મુજબ રામાં દૈવિક શક્તિ વસે છે। લોકોના કષ્ટ દૂર કરવા અને મનોકામના પૂર્ણ કરવા રા મદદરૂપ બને છે। જેઓની મનોકામના પૂર્ણ થાય તે હોળીના બીજા દિવસે વિશેષ વેશ ધારણ કરે છે। ચહેરા પર અલગ અલગ રંગ લગાવી તેઓ રાનું રૂપ ધારણ કરે છે। તો બીજી તરફ ત્યારબાદ ગધેડા પર બેસી ઢોલના તાલે સમગ્ર ગામમાં ભ્રમણ કરે છે। ઘરે ઘરે જઈને ત્યાં એ મહિલાઓ એ વરરાજા સમાન રાને પોંખે છે અને આશીર્વાદ લે છે। આઝાદી પહેલાથી ચાલી આવતી પરંપરા આજે પણ એ શ્રદ્ધાપૂર્વક જે છે તે ગ્રામ્ય વિસ્તારોમાં ઉજવાતી હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપને દેખાઈ રહ્યું હશે કે જ્યાં કેટલાક લોકો એ પુરુષો જે છે એ રંગબેરંગી કલરોથી એ આખા તરબોળ છે અને પછી એમના એ પોંખડા ગણવામાં આવે છે અને દુખણા લેવામાં આવે છે। સામયાઓ જે છે તે કરવામાં આવે છે। તિલક કરે અને ત્યારબાદ જે લોકોની મનોકામના પૂર્ણ થઈ હોય તેને રાનું સ્વરૂપ જે છે તે ધારણ કરવાનું હોય છે। હાથમાં એ તલવાર હોય છે અને પછી ત્યાંથી ગધેડા ઉપર બેસી અને ગામમાં ફરતા હોય છે। આ પ્રકારની એક માન્યતાઓ જે છે તે આજે પણ ગામમાં એ સતત ને સતત જે છે તે જોવા મળતી રહી છે। અમે પરંપરાગત ઉતાવળની ઉજવીએ, માનતાયું કરે રાની, અમારી માનતાયું સફળ થાય। શું માનતા રાખી હતી તમે? માનતા ઘેર દીકરાને જલમ થાય, રાત થવાની માનતા। શું કરવાનું હોય રાત્રે? કઈ રીતે કરવાનું? આ ગામમાં બધે ફરવાનું, રાને વધાવે બધાય જમાડે, રૂપિયા આપે। એ રૂપિયાનું પછી શું કરવાનું? રૂપિયાનું બધા ગામમાં ધર્માદામાં વાપરે। રાની પરંપરા મારા ગામમાં ખૂબ જૂની છે। એની પાછળના કારણો જે ભાઈએ રા બનનારે જણાવ્યા એવી કેટલીક એની માન્યતાઓ અને ટેક એનું કારણ છે। અને એ રા બનનાર માણસ પોતાની જાતને વિદૂષક જેવી સ્થિતિમાં મૂકે છે। એ પોતાનું દેહાભિમાન છોડી અને કુદરતને અરજ કરે છે। એના મનમાં જે કંઈ છે એની કે એ કુદરત તમે જો મારી આ વાત પૂરી કરશો તો હું રા બનીશ અને રા બની અને આખા ગામમાં ફરીશ, જરૂર પડશે તો હું જોડાનો હાર પણ પહેરીશ। એટલી હદે પોતાની જાતને એ નીચે લઈ જાય છે। મેં કીધું એમ એ અભિમાનના અંશ છોડી અને કુદરતની શરણાગતિ સ્વીકારે છે અને કુદરત પાસે પોતાની અરજ રજૂ કરે છે કે કુદરત મારી જે આ માગણી છે, મારા દીકરાને ત્યાં દીકરો આવે અથવા તો કોઈ એવા ગંભીર રોગમાં પટકાયેલો અંગત માણસ હોય એમાંથી છૂટે, આવી કેટલીક માન્યતાઓથી પ્રેરાય અને એ રા બને છે। અને અમે જોયું છે કે આવી જે શ્રદ્ધા અને વિશ્વાસની તાકાત છે એ એને આમાં સફળ બનવા તરફ પણ દોરી જાય છે। આવું બનતું અમે બધા લોકોએ ખૂબ જોયું છે બાપુ। એની શ્રદ્ધા અને એનો વિશ્વાસ, એની જે માન્યતા છે પરમ તત્વ પ્રત્યેની, એને ત્યાં ચોક્કસ સફળતા અપાવે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।